ટિકટોક ગર્લ કીર્તિ પટેલ વિરુદ્ધ મોરચો। સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે મોરચો બાંધ્યો છે। કોળી સમાજ દ્વારા કીર્તિ પટેલ અને રામદાન ગઢવી વિરુદ્ધ મોરચો બાંધવામાં આવ્યો છે। પોલીસ કમિશનર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। ઋષિ ભારતી બાપુ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા બદલ કાર્યવાહી। ઋષિ ભારતી બાપુને બદનામ કરતા વિરોધ કરવામાં આવ્યો છે। કીર્તિ પટેલ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। ટિકટોક ગર્લ કીર્તિ પટેલ વિરુદ્ધ મોરચો। સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે મોરચો। કોળી સમાજ દ્વારા કીર્તિ પટેલ અને રામદાન ગઢવી વિરુદ્ધ મોરચો। પોલીસ કમિશનર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। ઋષિ ભારતી બાપુ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા બદલ કાર્યવાહી કરવા માંગ ઉઠી છે। ઋષિ ભારતી બાપુને બદનામ કરતા વિરોધ કરાયો છે। આજે કોળી સમાજ ઉપર ખૂબ જ એક દુઃખદની લાગણી છે કે જે કોળી સમાજના સંત એવા ઋષિ ભારતી બાપુને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવામાં આવ્યા છે। એના સમર્થનમાં આજે અમે પોલીસ કમિશનર કચેરીએ આવેદન તરીકે ફરિયાદ નોંધાવવા આવ્યા છે। જે કીર્તિબેન પટેલ અને રામદાન ગઢવી એમના વિરુદ્ધમાં સમસ્ત કોળી સમાજ એકઠો થઈ અને અહીંયા પોલીસ કમિશનર કચેરીએ ફરિયાદ નોંધાવવા આવ્યા છે। અમે કમિશનર સાહેબને મળ્યા છે, ફરિયાદ લેખિતમાં આપી છે। આપણા સમાજના સોશિયલ મીડિયામાં પ્રવૃત્તિ કોળી સમાજનું નામ લઈને બદનામ કરે છે અને સમાજને વીર વિખોર કરવા માટે આશ્રમમાં જઈને એને ખરાબ વિડીયો ઉતારી અને ટાર્ગેટ કરે છે। કોળી સમાજના ઋષિ ભારતી બાપુ છે તેમ કહીને, બાપુ તો દરેક સમાજના હોય, એને જાતિવાદ કોઈ હોતો નથી। અને આવા અસામાજિક તત્વો જઈને ત્યાં કને આશ્રમ જઈ અને વિડીયા બનાવી અને આશ્રમને પણ ખતમ કરવા માંગે છે। અને સમાજની ઉપર, કોળી સમાજ ઉપર જો આવા ગુનાહિત આવા લોકો પ્રવૃત્તિ વાળા રખડતા હોય, વોન્ટેડ જાહેર કરેલા કાપોદ્રા પોલીસ સ્ટેશનની અંદર, તોય આરોપી રખડતા હોય તો અહીંયા હાજરીમાં વિડીયો ઉતારીને એમ કહે છે પોલીસની હાજરીમાં આ વિડીયા બનાવેલા છે। તો પોલીસને નમ્ર વિનંતી છે કે તમારી હાજરીમાં જો આ વિડીયા ઉતારતા હોય તો વોન્ટેડ જાહેર છે કેમ નથી પકડી શકતા?